વેલકમ બેક. મૂળ નવસારીના એનઆરઆઈ પારુલતા કામલે પોતાના માદરે વતન માટે કંઈક કરવાની ઈચ્છા સાથે એક મોટું સાહસ હાથ ધર્યું છે, જેનો ફાયદો ન માત્ર નવસારીવાસીઓને પરંતુ સમગ્ર દેશવાસીઓને મળશે. જોઈએ પારુલતા બહેનના આ સાહસ વિશે એક અહેવાલ. આ છે મૂળ નવસારીના પારુલતા કામલે. યુકેની રોયલ હેલ્થ ક્લબ સાથે જોડાયેલા પારુલતાને પોતાના માદરે વતન માટે કંઈક કરવાની ઈચ્છા થઈ. આથી તેમણે નવસારીમાં એક અદ્યતન હોસ્પિટલનું નિર્માણ કરવાનું નક્કી કર્યું છે. હોસ્પિટલ માટે ફંડ એકઠું કરવા માટે પારુલતા 28 દેશોમાં 35,000 કિલોમીટરનું ભ્રમણ કરવાના છે. 16 એપ્રિલથી શરૂ થનારો આ પ્રવાસ 75 દિવસમાં પૂરો થશે. પારુલતાના પતિ સુબોધ કામલે યુકેમાં રોબોટિક સર્જન હોવાથી તેમને આ કાર્યમાં પૂરતો સહકાર આપી રહ્યા છે. પારુલતા પોતાના ગામમાં રોબોટિક સર્જરીના હબવાળી ભારતની શ્રેષ્ઠ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ બનાવવા માંગે છે. તો હું આ જર્નીથી ફંડ રેઝ કરવા નીકળું છું ઇન્ટરનેશનલી, આપણા કે જે આપણે પછી બધા બિલો પોવર્ટી લાઈનને આપણે ફ્રી ટ્રીટમેન્ટ આપી શકીએ અહીંયા નવસારીમાં જ, અને એ લોકો ક્યાંય બીજે જવાની જરૂર ના પડે. બિલો પોવર્ટી લાઈન જ નહીં પણ બાકી બધાને જેને જરૂર હોય એને આપણે ફ્રી ટ્રીટમેન્ટ આપી શકીએ. અને પ્લસ ટ્રોમા સેન્ટર પણ અમે સેટ કરીએ છીએ, તો જે પણ ટ્રોમા થાય એ ફટાફટ આપણે એને ટ્રીટ કરીએ. અને ટ્રોમા જ્યારે પણ આવે તો કોઈ પૈસાના કારણે કે એનું તો સગું નથી, કોઈને પૈસાના કારણે આપણે તો ટ્રીટ નહીં કરીએ ને આ તે એવા કોઈ ઇસ્યુ ના હોય. જે આવે પહેલા ટ્રીટમેન્ટ, પછી બાકીની વાત. કાર મુસાફરીમાં કોઈ મુશ્કેલી ન આવે તે માટેની દરેક દેશમાં વ્યવસ્થા કરવામાં આવી છે. નેટ પ્રેક્ટિસના ભાગરૂપે પારુલતા યુરોપમાં સ્ટોપ લીધા વગર 1100 કિલોમીટરનું અંતર પણ કાપ્યું છે. કુલ 350 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારી હોસ્પિટલ અને મેડિકલ કોલેજના પ્રોજેક્ટ માટે હાલ સરકારમાં વાટાઘાટો પણ ચાલી રહી છે. આ હોસ્પિટલથી ગુજરાતની જનતા અને રોબોટિક સર્જરીમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થઈ શકે છે. तो ये ट्रेनिंग इंस्टीट्यूट के थ्रू, ये जो हमारा इंस्टीट्यूट क्रिश मेडिकल साइंस, उसके थ्रू मैं रोबोटिक सर्जरी की ट्रेनिंग लोगों को देना चाहता हूँ. साथ ही साथ रोबोटिक सर्जरी बहुत एक्सपेंसिव है अभी और आम लोगों के पहुँच के बाहर है, तो उसके थ्रू मुझे वो आम लोगों की पहुँच में लाना है रोबोटिक सर्जरी, और उसके जो फ़ायदे हैं वो आम लोगों तक पहुँचाने हैं. तो वही मेरी मेन कोशिश रहने वाली है. હાલ વિશ્વના 10 જેટલા દેશોમાં રોબોટિક સર્જરી પહોંચી ગઈ છે, ત્યારે પારુલતા બહેનનો આ પ્રયત્ન ખરેખર ભારત માટે મોટી પહેલ સમાન છે. આ સાથે તેઓ એક મહિલા ચાલક દ્વારા બનાવવામાં આવેલા કાર પ્રવાસનો વિશ્વ વિક્રમ પણ તોડવા જઈ રહ્યા છે. સ્ત્રી સશક્તિકરણ અને મહિલાઓને અગ્રિમતા આપતી ગુજરાત સરકાર એનઆરઆઈ મહિલાને પણ સંપૂર્ણ પ્રોત્સાહન આપશે તેવી પારુલતા બહેનની આશા છે.